જુઓ કપાસનો ભાવ. જય કિસાન. આજે આપણે વાત કરી રહ્યા છીએ કપાસનો ભાવ શું ચાલવાનો છે. આજે ઘણા બધા ખેડૂતો કપાસનું ઉત્પાદન કરે છે, પણ ઘણી બધી જમીનોમાં કપાસ રહ્યો નથી, એટલે ખેડૂતોને આ વખતે કપાસની જમીનમાં લોસ જવાનો છે. એટલે એનું કારણ લોસ જવાનું કારણ એ છે કે વરસાદ ખૂબ આ વખતે વધારે આવ્યો છે, અને જે જમીનમાં પાણી સુકાઈ જાય છે તે જમીનમાં કપાસ રહ્યો છે, પણ એ સુકાઈ જાય છે એટલે ખૂબ જ પાણી જેને જરૂર જમીનને પડી એટલે કપાસ વધ્યો આ વખતે નથી. અને જે જમીનમાં પાણી ભરાઈ રહે છે એ જમીનમાં કપાસ બિલકુલ રહ્યો નથી. એટલે ખેડૂત મિત્રો, આ વખતે કપાસનું ઉત્પાદન સૌથી ઓછામાં ઓછું ગુજરાતમાં છે. એટલે કપાસનો ભાવ ગુજરાતમાં સારો અને નિષ્ફળ એવો સારો પાક આપણે લઈ અને સારા ભાવ સાથે જઈએ. આ વખતે ખેડૂતોને લોસ નથી, કારણ કે ભાવમાં આ વખતે ખૂબ જ સમૂહ રહેવાનું છે, અને ખેડૂત મિત્રો આનંદ મંગલમાં રહેવાના છે. એનું કારણ એક જ છે મિત્રો કે આ વખતે કપાસ ઉત્પાદન ઓછું છે, એટલા માટે કપાસનો ભાવ ખૂબ જ વધારે રહેવાનો છે. ગુજરાત સરકારે, મોદી સરકારે કપાસનો ભાવ 1600-1650 રૂપિયા બોલાયો છે. એનાથી ઉપર જશે, પણ એનાથી હેઠે એક પણ રૂપિયો ભાવ ઓછો રહેશે નહીં. એટલે જે લોકો કપાસનું ઉત્પાદન કરે છે એવાને ખૂબ જ સારા સમાચાર મળશે કે કપાસનો ભાવ આ વખતે સારો અને નિષ્ફળ નહીં જાય એવા ભાવ સાથે ખેડૂત મિત્રો આજે આનંદ મંગલમાં આ વિડીયો જોશે તે ખૂબ જ ખેડૂતને જાણ કરી અને આ વિડીયો ફૂલ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી અમારી ખેડૂત સાથી ચેનલને ખૂબ આગળ વધારી આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.